હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. અને મેં તમને કીધું હતું કે હું તમને યુટ્યુબમાં મારી આખી રીત કહીશ. આપણે ચોખાથી જે ક્રીમ બનાવી છે એમાં આપણે 4 ચમચી ચોખા લઈ લીધા છે અને આપણે વોશ કરી નાખશું સરસ મજાના 2 પાણીએ. પછી એમાં 1.5 ગ્લાસ જેવું આપણે પાણી એડ કરવાનું છે, 1.5 થી 1.5 ગ્લાસ. પછી એને 2 કલાક સુધી રેસ્ટ આપવાનું છે. 2 કલાક રેસ્ટ આપ્યા પછી આપણે એને ગેસ ઉપર હાઈ ફ્લેમ ઉપર ચડાવી દઈશું અને સતત હલાવતું રહેવાનું છે એક ઉભરો આવે પછી, જેથી કરીને ભાત એકદમ ચડી જાય. અને ચોખા તો તમને ખબર જ છે કે બેસ્ટ છે, રિઝલ્ટ સારું આવે છે ચોખાથી. છે ને આપણું સરસ મજાની આપણી સ્કિન છે ને એકદમ વ્હાઇટ અને ટાઈટ બે થશે. એટલે ચોખા બહુ જ ગુણકારી છે. ચોખાનું પાણી પણ એટલું ગુણકારી છે. આપણે આમાં પાણી એટલે લઈએ છીએ કે ઓસાવાલા ભાત કરી છીએ એટલે એકદમ ભાત ચડી જાય ને એનું પાણી પણ આપણને કામ લાગે. હવે આપણે એટલું ઉકાળવાનું છે કે અડધો જ ગ્લાસ જેવું પાણી રહી જાય. અને આમાં જો ભાતે ચડી ગયા છે ને થોડુંક અમથું પાણી પણ દેખાય છે તમને, બરાબર. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે મિક્સર જારમાં કાઢી લઈશું. મિક્સર જારમાં કાઢ્યા પછી અને સરસ મજાનો આપણે ક્રશ કરી લેવાનું છે, પણ ઠંડુ થાય પછી હો. હા તો ગાઈઝ, આપણે હવે મિક્સર જારમાં આપણે ક્રશ કરી લીધા છે રાઈસને અને સરસ મજાનું ક્રીમી બેઝ બની ગયું છે. અને હવે આપણે એને સરસ મજાની ગળણીમાં ગાળી લઈશું. એનું કારણ એ છે કે લમ્સ ન રહે, કેમ કે જો દાણા દાણા આવશે તો મજા નહીં આવે સ્કિનમાં લગાવવાની પણ. અને એકદમ આને ગાળી લેવાથી એકદમ ક્રીમી બેઝ બનશે. જો એકદમ ક્રીમ નીકળે છે, તમે જોઈ શકો છો. અને ઓરિજિનલ રાઈસ જ છે. હવે રાઈસ બધાને અલગ અલગ હોય, બરાબર છે. કોણ કેવા ખાતું હોય ખબર ન હોય, તો દૂધની ક્વોન્ટિટી તમારે અનુકૂળતા પ્રમાણે લ્યો તો વધારે સારું રહેશે. મેં આમાં છે ને 6 થી 7 ચમચી દૂધ લીધેલું છે, બરાબર. એટલે તમારે પણ તમારી રીતે જેમ ક્રીમી બેઝ બને ને એકદમ સોફ્ટ અને એકદમ હલકું ક્રીમી બેઝ, એ રીતે તમારે દૂધ લેવાનું છે. ઓલિવેલા ઓઇલ નાખવાનું છે 3 ચમચી. 3 થી 3.5 ચમચી મેં ઓલિવેલા ઓઇલ નાખ્યું છે અને 2 ચમચી કોપરેલ તેલ નાખ્યું છે. આ બધી વસ્તુને મેં એકદમ મિક્સ કરી લીધી છે અને એકદમ એટલું ફીણવાનું છે કે ક્રીમ બેઝ બની જાય. અને આને છે ને રેગ્યુલર લગાવી શકો છો તમે, કોઈ જાતનું સાઇડ ઇફેક્ટ્સ છે નહીં, કેમ કે રેગ્યુલર લગાવશો તો સ્કિન વ્હાઇટ અને ટાઈટ બે થશે. અને રાઈસ છે એટલે નુકસાન તો કરવાનું જ નથી, તમે જોઈ શકો છો. હવે આપણે એને કન્ટેનરમાં કાઢી લીધું છે. એરટાઈટ ડબ્બીમાં રાખવાનું છે. ફ્રીજમાં સ્ટોર કરી શકો છો 7 દિવસ સુધી તમે, બરાબર. 7 થી 10 દિવસ સ્ટોર થઈ શકે છે, પણ દરરોજ લગાવશો એટલે 7 દિવસની અંદર તમને રિઝલ્ટ દેખાશે. અને ઓવરનાઇટ રાખશો તો બહુ સારું રિઝલ્ટ વધારે તમને મળવાનું છે. પણ હા, ફેસ એકદમ ચોખ્ખો સાફ હોવો જોઈએ અને પછી જ લગાવવાનું છે. અથવા તો તમે 40 મિનિટ ઓછામાં ઓછું રાખીને હળવા હાથે મસાજ કરીને ઠંડા પાણી વોશ કરી શકો છો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.